આ હું બાજરીનો રોટલો ટીપતા ના આવડતું હોય તો વહુને હું આવડે? પણ કદાચ સાસુની જોડે ઉભા કદાચ 4 રોટલી કદાચ સાસુએ બનાવી હોય તો 1 રોટલી કદાચ વહુ બનાવે ને તો એની વહુને 4 રોટલી બનાવતા શીખવાડી જાય. એટલે જે અમુક છોડી દીધું છે ને પકડો. એવું ના વિચારશો કે માતાજી આપણને કયા રસ્તે લઈ જાય છે, જ્યાં જવાનું ત્યાં જ લઈ જાઉં છું. અને સત્ય કહેવાનું તમારે આજ ને તો કાલ તમારે સ્વીકારવું પડશે. આજ ને તો કાલ તમારા મઠે નમવું જ પડશે. તમારા મઠે હું કેટલા દિવસ, કેટલા સમય, કેટલા વર્ષો, તમારી એવી તમન્ના કોઈની નથી કે આપણી ખોડિયાલ બોલતી થાય. તમારી તમન્ના નથી કે બ્રહ્માણે બોલતી થાય. તમારી તમન્ના નથી કે ચાવણ કઈક હોકારો કરે. તમારી કોઈની તમન્ના નથી એમ કહું છું. એવો ભાવ રાખો ને. હું અમૃતની મેલડી જ કે ના, અમૃતની મેલડી જબરી છે, હું જબરી નથી. હું જબરી ક્યારે કહેવા આવું કે તમે ભક્તિના માર્ગે જતા રહો, તમે ભજન કરો, નિર્દોષ થઈ જાઓ. માના ગર્ભમાંથી, પેટમાંથી જેવી રીતે બહાર નાનું બાળક બની નીકળ્યા થા ને એટલા નાના બાળક બનીને પાછી ખોડિયાલના ખોળામાં જતા રહો. ત્યારે હું જબરી. તમે ભક્તિના માર્ગે જતા રહો ને ત્યારે હું જબરી. કે હું જબરી માતા છું કે મેં બતાવ્યું તું કે ખોડિયાલ મળી જ છે. હું જબરી હતી કે ભજન કરો, તમારી ચાવણ દર્શન દેશે, બ્રહ્માણી દર્શન દેશે, કાળકા દર્શન દેશે, મેલડી દર્શન દેશે, બૂટ બલાટા બેચરા છથી અને જોગણી દર્શન દેશે, ઝોપડીએ દર્શન દેશે. ત્યારે હું જબરી કહેવાઉં. ત્યારે મને અભિમાન થાય, મને ગર્વ થાય કે 25-50 વર્ષ પહેલા મેં બતાવ્યું તું ને એ માર્ગે ચાલે છે ને એમની ખોડિયાલ વાતો કરે છે. મને ગર્વ થાય 50 વર્ષ પછી કે ભલે આજે હું બોલું છું કે નથી બોલતી, પણ કઈક મેં માર્ગ બતાયા તો આજે કુળદેવીના મઠે જાય છે ને તો સ્ત્રીઓ સાડી પહેરીને જાય છે. મને ગર્વ હોવો જોઈએ. મારો ધરતી ઉપર, તમારો નહીં, મારો. આ ધરતી ઉપર જે આંટો મેં માર્યો છે ને, ધરતી ઉપર ધક્કો ના ખાવો પડે. મારો ધક્કો નકામો થાય નહીં. એટલે તમે કહેજો કે આપણે કુળદેવી મંદિરે જઈએ ને તો સાડી પહેરવી પડે. સાડી પહેરશો તો ખોડો ના ખાય. સાડીમાં જ ખોડો ના ખાય ને એટલી તો ખબર પડે છે ને. એટલે એમ કહું છું. એટલે મેં હું કોઈને બાંધતી નથી. હું તો માર્ગ બતાડું છું. મેં માર્ગ બતાડ્યો ને, ન કરવું તમારી ઈચ્છાની વાત છે. તમે આટલું પહેરશો ને તો બહુ આટલું પહેરશે. તમે આટલું પહેરશો તો બહુ આટલું પહેરશે. તમે આટલું પહેરશો તો બહુ આટલું પહેરશે. તમે ઓઢશો ને, આ લોકો નહીં કહેતા માતાજી ક્યાં મોઢીની વાત કરે છે, હું મર્યાદા પુરુષોત્તમ ભગવાન વાળી માતા છું. મર્યાદા કહેવાય. શું કહેવાય? મર્યાદા. મર્યાદા કહેવાય. જો તમે અત્યારે માથે રાખીને બેઠ્યા હો, કેટલા મર્યાદા કહેવાય ને, સંસ્કારી કહેવાય કે નહીં? એટલે કહું છું કે તમે માથે ઓઢેલું હોય ને તો તમારી બહુ માથે રાખશે. તમે માથે ઓઢેલું નહીં હોય તો કે મારી હાવ જ નતા ઓઢતા, હું શેની ઓઢું? આજી વાત ખોટી વાત? તમને તમારું ના નડે એટલે તમને જગાડું છું. કારણ કે કોઈનું અને તમને કોઈ સલાહ છે નહીં. તમારી માય હું છું, તમારી બેનપણીએ હું છું, તમારી મિત્રએ હું છું અને તમારી માય હું છું. એટલે જયારે બી કુળદેવીના સુખડી ધરાવો ને મંગળવારના દિવસે કે રવિવારના દિવસે કે તમને લાગે તારે સાડી પહેરજો. અને સ્ત્રીઓથી દીવા થાય. એક પુરુષ એક સ્ત્રીનો દીવો કરી શકે, પણ એક સ્ત્રી બીજી સ્ત્રીનો દીવો ના કરી શકે. આ કયા મૂર્ખાએ લખ્યું તું એમ કહું છો? મૂર્ખ કહેવાય ને, મૂર્ખો ના કહેવાય. એક પુરુષ માતાજીની મૂર્તિ હોય ને, માતાજીની મૂર્તિ જે શણગાર થતો હોય તો માતાજી કોણ? સ્ત્રી છે ને. પુરુષથી એનો શણગાર થતો સ્ત્રી શણગાર કરે. કેમ કે એક સ્ત્રી બીજી સ્ત્રીને જોઈ શકે કે ના જોઈ શકે? જોઈ શકે ને. એવી રીતે તમને કહું છું. એવી રીતે હું તમને સમજાવવા જાઉં છું. જેટલી મર્યાદા તમે રાખશો ને એટલી જ મર્યાદા તમારા આવનારી પેઢી તમને બતાવશે. તમે બતાવી શકશો. હવે બાજરીના રોટલા જ ના આવડતા હોય તો શું બતાવશો? આવડે? નથી આવડતા. શીખજો. સાડી પહેરજો, સુખડી ધરાવજો, આરતી કરજો. આપણા ઘરવાળા મોડા પડે ને તો આપણે દીવો કરજો. કારણ નાની નથી ને મોટી નથી, રંગ નથી ને રૂપ નથી, આકાર નથી ને વિકાર નથી, ચોખ્ખી નથી ને મેલી નથી. હું નિરંજન નિરાકાર મેલડી છો. મારો કોઈ સ્વરૂપ નથી આ કળિયુગ ની અંદર. આ તો ચિત્રકારે ફોટો બનાવ્યો.
ફોટાવાળાએ ફોટો બનાવ્યો ને હું કેવી છું કોને ખબર હોય, એટલે કીધું કે નાની એ નથી ને મોટી એ નથી, રંગ એ નથી ને રૂપ એ નથી, દિવસ એ નહીં, રાત એ નથી, આજે નથી, મારા માટે કાલે નથી, મારા આગળ કઈ નથી, મારા પાછળ કઈ નથી, હું મેલા મેલી મેલી અને ગંગા જેટલી ચોખ્ખી મેલડી છું. તમારે નક્કી કરવાનું, તમારે નક્કી કરવાનું, તમારે નક્કી કરવાનું, તમારે નક્કી કરવાનું, તમારે નક્કી કરવાનું કે તમે કહો છો ને કે મેલડીમાં મેલી છે, તમારે નક્કી કરવાનું કે મેલી બનાવી છે ચોખ્ખી બનાવી છે. તમે નક્કી કરો. અરે કોઈ મેલું નથી ને કોઈ ચોખ્ખું નથી. તમારા મનની અંદર જે મેલ પડ્યા છે ને એને કાઢ નાખો ને તો તમે પવિત્ર ચોખ્ખા દૂધ જેવા છો. જે વિચાર આવે છે ને ખોટા એને કાઢી નાખો ને તો તમે પવિત્ર ચોખ્ખા દૂધ જેવા છો. આ બધી માયા છે ને, બધી માયા માણસને માયા દુઃખ કરે છે. માયા માયા બધી માયા ના હોય. અરે હું મરી જઈશ મારા દીકરાને શું થશે, તારી હા હું મરી જઈ તો દીકરાને શું થયું, તાર ધણીને શું થયું, જીવ્યો ને તું નહીં હોય તો દીકરો જીવશે, એનો દીકરો નહીં તો એનો દીકરો જીવશે. એટલા બધી માયા માયા મૂકીને જશો. આ બધા જે સિકોતરમાં થાય ને ઘરે ઘરે નહીં સાંભળતા કે અમારા ઘરે તો સિકોતરમાં પૂજા કેમ થયા કે 4-5 છોકરા હતા, અકાળે મૃત્યુ પામ્યા, એટલે ભગવાને જોયું કે અકાળે મૃત્યુ પામ્યા એટલે મનમાં શું હોય, મારા મર્યા પછી મારા દીકરાનું શું થશે, મારા મર્યા પછી મારી મિલકતનું શું થશે, મારા મર્યા પછી હોનું કોણ ભોગવશે, મારા મર્યા પછી મારી દીકરીનું શું થશે. જેનું કોઈ નહીં એનો પરમાત્મા છે. શું છે? જેનો કોઈ નહીં એનો પરમાત્મા છે. અને ભગવાને મોકલ્યા છે ને ભગવાન પાછા બોલાવશે ને ત્યારે જતા રહેશો. પણ ભગવાન પાસે જાઓ ને ત્યારે તમને ભગવાન કહે કે આ ખોડિયાલ વાળા છે, મેલડી વાળા છે. તમે જાઓ ને ભગવાનના ઘેર તો ભગવાનના ત્યાં તમારું પુનારત બોલવું જોઈએ. ભક્તિનું શેનું? ભક્તિનું પુનારત બોલવું જોઈએ. પાપ નહીં, ખોટું નહીં, અહિત નહીં, કોઈનો રૂપિયો નહીં. નતર અત્યારે લોકોને કેટલા બધા દુઃખ છે. ઘરે કોઈ ઘરે બાકી જેના ઘરમાં દુઃખ ના હોય ને તો હું ના કહું લાવો મને આટલા પૈસા આલો તમારા દુઃખ મટાડી દઉં છો, તો હું પછી એ પૈસા લઈને હું કરું છું. એ અહિત તો થાય ને કોકનો. કોક જીવ બાળીને કંઈક લાવ્યું તો હોય ને કે માતાજીને હાલવા છે તો કે દાગીના વેચી નાખીએ, માતાજીને હાલવા છે દુઃખ મટાડવા માટે તો ઘર વેચી નાખીએ, તો કંઈક લઈને તો આવે ને. પણ જો હું તમને આજે મોટી વાત કહું કે રૂપિયાથી દુઃખ મળતા, ભાવથી દુઃખ મટે છે, ભક્તિથી દુઃખ મટે છે, ભજનથી દુઃખ મટે છે, રૂપિયાથી દુઃખ મળતા નથી. તમારી માનો કદાચ સુખડી ધરાવવાની તમે 100 રૂપિયાની બજારમાંથી લાઈન ચડાવો ને તો તમારો ભાવ નતો ભાવ. માતાજી સ્વીકાર નથી કરતા, કોઈ માતા સ્વીકાર કરતા નથી. પણ ઘરે તમે બનાવો અને બનાવતા બનાવતા ખુશ્બુ એમાંથી નીકળે અને પેલા મંદિરમાં બેઠેલી પેલી ખોડિયાલા નાકે જાય ને આમ સુરતામાં આવે ને રાજી થઈને આખા આશીર્વાદ ને ઢગલા હાલા. પેલું તો ક્યાં બન્યું હોય તમને ખબર હોય? કોને બનાવ્યું તમને ખબર હોય? ખબર હોતી પણ એમ કહું છું કે કંઈ પણ કરો ને તમારા ભાવથી કરો. હું તો તમને એમ કહું છું. અને સ્ત્રીઓથી દીવા થાય, નિવેદ થાય, બધું થાય. વર્ષો પહેલા નાના બાળકો મૂડીને બાપ મરી ગયો તો કુળદેવી નિવેદ કોણ કરતું હતું? 4 દીકરાને જોડે રાખીને માં કરતી હતી. એ માતાજી અભડાઈ નહીં, આ માણસોએ માને અભડાઈ. શું અભડાઈ? માણસોએ માતાજીને અભડાઈ. પહેલા જાય કુળદેવીએ, હે મારી માં મેલડી, મારી જોગણી, મારી કાળકા, મારી ખોડિયાલ દીકરો દે. માં કે માગ કરે છે. હારું એક દીકરો દઉં ને ખોડિયાલે બહુચરે સધીએ કે મેલડીએ દીકરો દીધો. દીવો કરે એવો દીકરો માએ દીધો. અને જેવો દીકરાનો સમાચાર આવ્યો કે આપણા ઘરે વહુ હતા એમના દીકરાનો જન્મ થયો છે, તાર તરત સંદેશો નીકળે ને વડીલો એવું કે હવે મઢ બંધ કરી દો, દીવા બંધ કરી દેજો 6 મહિના સુધી. તો તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. કે તમને તમારી માએ કંઈક આપ્યું હોય ને તમે એના મંદિર બંધ કરી દો, તમે એના દીવા ઓલવી નાખો ને તો તમારે જો પાપી કોઈ ના કહેવાય. પણ આપણા કાને વાત જાય કે આપણા ઘરે દીકરાનો જન્મ થયો છે તો મોટો સુખડીનો થાળ ધરાવવો પડે આપણી માં ચાઉંડ, ખોડિયાલ, બ્રહ્માણી, કાળકા, હર્ષિદ ના. અને માતે દીકરો દીધો તારો લાખ આભાર. પણ તે દીકરો દીધો છે તારો દીવો કરે ને તો જીવાડજે. નતર પાછા 6 દાડે છે ને 6ના દિવસે તું વિધાતા બનીને એનો લેખ ખોટો લખીને જજે. હું મેલડી એવું કહું છું. આપણે માને કહો, આપણે કુળદેવીને કહેવાનું કે માં તારો દીવો કરે ને તો જીવાડજે, કે 6ના દિવસે પાછી લઈ જજે.
આપણે કહેવાનું, કોઈ દીવા ઉલવા નહીં. મેં ના કીધું મેલી નથી, ચોખ્ખી નથી, તમે કરી. તમે બકરા આલ્યા, તમે દારૂ ચઢાયા. માએ માગી, માએ કીધું મને દારૂ આલજે. અત્યારે તો વિદેશનો દારૂ ચઢાવા, પછી ગાંડી ધૂણ થાય, પછી ભૂવો થાય છે કે માતા થાય છે. એ તો અમૃતનો પ્યાલો લઈને નીકળી હતી વિષ્ણુ ભગવાનની પાસેથી ઝૂંટવીને, અને ધરતી ઉપર ઉતરી, ખાડા ખેડી અને અસુરોને માર્યા, પછી ભગવાન પાસે જઈને મેલડી નામ લઈને આવી. એ તો અમૃતનો પ્યાલો પીધો તો. તમે શું પીવો છો ને તમે શું પીવડાવો છો એ તો તમે નક્કી કરો. અને પીવડાવવું હોય ને તો નક્કી કરો કે આપણે ખોડિયાલ પાસે આજે જઈશું ને કહીશું કે માં આજથી ખોટું નહીં બોલીએ. ત્યાગી દેવો ત્યાગી, માં કોઈ જગ્યાએ જોવડાઈશું નહીં, તારા વિશ્વાસે છીએ. તો જેમ જગડુ શાહ વાણિયાનું વાણ તારી તું ને હર્ષિદ માતાજી, એવી તમારી ખોડિયાલ તમારું તારી દે છે, તમારી મેરડી તારી દે છે, તમારી બ્રહ્માણી તારી દે છે, તમારી કુળદેવી હશે તમારું નામડું તાર છે. પણ તમને વિશ્વાસ નથી. થશે. આજે 6 મહિના થયા, માતાજીની બાધા માનતા રાખી હતી, શું કરવા રાખો છો? એને ગરજ હશે તો હાલ છે. આપણે માને એમ જ કહેવાય ને, તારો દીકરો, તું એવો દીકરો છે કે તારો દીવો કરે, મારો વંશ વધારે એમ નહીં. વંશ તો રાજા મહારાજાને વધેલા, તો દીવા કરવા વાળા રહ્યા, જતા રહ્યા ને. તો આપણે માને એ કહીએ કે માં તને લાગે ને તો દીકરો દેજે. કેમ કે આપણે ના હોય ને આપણી માં ના પૂછે તો કેટલું દુઃખ લાગે કે નહીં? ત્યારે આપણે આખી જિંદગી ભજન ભક્તિ કર્યા, દીકરો માતાજી પાસે માગ્યો ને એ દીકરો માતાજીનો દીવો કરતો નથી. અત્યારે એક યુગ એવો આવ્યો કે લોકોએ શું કર્યું, પોતાના દીકરાને બહુ ભણાવવા જોઈએ. ભણશે તો જ્ઞાન આવશે ને. બહુ ભણાયા, એમાંથી માતાથી અલગ થઈ ગયા. શું થઈ ગયા? માતાજીથી અલગ થઈ ગયા, બીજા સંપ્રદાયમાં જોડાઈ ગયા, બીજા દેવની પૂજા પાઠ કરતા થઈ ગયા. કેવા કે સારા પૈસા વાળા સુખી ઘરના ભગવાનને જે માતાજીને પૂજતા હોય ને એમ જતા રહ્યા, પોતાની માન મૂકી દીધા. પછી શું થયું ખબર છે? 2, 4, 5, 10 વર્ષ થયા ને, ગાંડા કરી નાખ્યા માતાજીએ. શું કર્યા? માતાજીએ ગાંડા કરી નાખ્યા. નોકરીએ જતી રહી, સંપ્રદાય જતો રહ્યો, ધર્મ જતો રહ્યો. પછી જોવડાવા આવે, પછી કે માતાજી હું આટલું બધું ભણેલો છું. તો હાલા ભણેલો થોડું ગણી લેવું તું ને, માતાજી તો થોડું ગણી લેવું તું માતાજી પાસે બેહીન. તમે તમારા દીકરાને એવું વિચારો છો કોઈક અધિકારી બને, કોઈક સારી જગ્યાએ જાય, કોઈક મોટો વેપારી બને, એવી ઈચ્છા રાખો છો ને, આશા રાખો છો ને, તો એવી આશા રાખો ને કે અમારા ઘરની અંદર એક ભગત પાક, એક સેવા કરવા વાળી એક સ્ત્રી પાક. આપણા ઘરે કોઈક દીકરી હોય ને, દીકરી અને માની ભક્તિનું ભજન કરીને કરવા દેજો. એ તો મૂર્ખા છે એમ કહે છે કે માતાજીનું ભજન ના થાય. મેં હું કીધું, એ કદાચ એક સ્ત્રી દીકરાને જન્મ આલી શકતી હોય, આ સ્ત્રી કદાચ જીવમાંથી જીવ પૂરી શકતી હોય ને, તો નારાયણી પોતે કહેવાય. ભગવાન કરતા મોટી સ્ત્રી કહેવાય. ભગવાન દીકરાને જન્મ આલ્યો, કોઈ શાસ્ત્ર વાંચ્યું? કોઈ વાંચ્યું? વિષ્ણુ ભગવાન દીકરાને જન્મ આપ્યો, કોઈ વાંચ્યો? પણ પાર્વતી આલ્યો છે, કારણ કે સ્ત્રી હતી ને. એટલે તમને જે હક અધિકાર તમને મળ્યા હતા ને સ્ત્રીઓને, એ પુરુષે છીનવી લીધા. આ સત્ય વાત કોઈ જગ્યાએ લખેલી નથી, અને લખી હતી ને તો ભૂસી નાખીશ. પણ ભૂસેલું છે ને પાછું લખો ને, એ લખેલું 1000 વર્ષે વંચાશે ને, એ મેલડી ગાવા આવીશું. એટલે થાય. તમારા ઘરે દીકરી હોય ને ભજન કરતી હોય ને તો કરવા દેજો, કે ને દીવો કરવા દેજો. રોકવાની જરૂર ભક્તિ જ કરે છે ને. તમારો એ જયારે ગુનો ભૂલ કરે ને ત્યારે તમારી ફરજમાં તમે ચૂકી ના જતા. દીકરો પી ના આવે તો મા બાપ ને કેવું જોઈએ ને, મા બાપ કેવું જવા દેખા તો રોજનું થયું છે, એક દાડે એ તમને હુતા મારી નાખશે, પછી કહેવા આવજો. એટલે જો મેં તમને જેટલી વાતો બતાવી ને એટલી મગજમાં ઉતારજો. માતાજીએ શું કીધું? પછી એવું ના કહેતા માતાજી કંઈક બતાવો, માતાજી કંઈક બતાવો. હું ઘણું બધું બતાવું છું, પણ સમજતા આજે નવા આયા, જૂના નહીં પણ નવા આયા, તો એટલી તો ખબર પડી કે માતાજીએ કીધું કે હા 12 થી 4 નું ભજન કરજો તો માતાજી મળશે. તમે સાંભળી લીધું, આ કાનથી સાંભળ્યું, આ કાનથી કાઢ નાખ્યું. પાછા રોતા એને લાયા, લાઈનમાં આયા. હમણાં 4 વાગશે ને ત્યારના રોવાનું ચાલુ કરશે. મને ખબર પડી જાય કે આયો ત્યારનો રોવસ. માતાજી બતાવશે. આજે માતાજી બતાવશે. એમ કરતો આવ આપણે હું બતાવતી, પણ બધું ભૂલી જવાનું, બધું મૂકી દો. એવું જ વિચારો કે માના દર્શન કરીશું, એક દાડો અમને ઉભો રાખશે, તમને કહેશે, એટલે એક દાડો પછી તમારું લવ. પણ જ્યાં સુધી તમે મારા સુધી ના આવી શકો ને
ત્યાં સુધી કુળદેવીનું ભજન ચાલુ કરજો 12 થી 4 નું. અને 12 થી 4 નું ના થાય તો 12 થી 1 નું 1 કલાક તો થાય ને. આમ તેમ ફાફા મારવામાં 1 કલાક જતા રહે છે ને. એટલે એટલું યાદ રાખજો કે જેટલી ભક્તિ બજારશો, જેટલું જ્ઞાન તમારામાં હશે, કુળદેવીનું ભજન ને ભક્તિ કરશો ને એટલા તમે સુખી થશો. એ દરેકને મારા આશીર્વાદ છે. જે તમે લાયા હોય એમને અર્પણ કરજો. મારી પાસે જે આશીર્વાદ ને કૃપા છે એ હું તમને અર્પણ કરીશ. કારણ તમે મારા ને હું તમારી છું. અને જેને અમૃતની મેલડીનો સંગ કર્યો, અમૃતની મેલડીનું ભજન સાંભળ્યું, જેને અમૃતની મેલડીના શબ્દે કાને લીધા, અમૃતની મેલડી શું કહેવા જાય છે એ સમજી ગયો ને, એ જીવનમાં દુઃખી નહીં થાય. એટલે છેલ્લું કહું છું કે તમે દરેક મારા છો. મેં પૂછ્યું નથી કે તમે કયા સમાજના છો, મેં પૂછ્યું આ સમાજ તમે લાયા. ભગવાને તો માણસ મોકલ્યો હતો. ભગવાને શું કર્યું? તો ભગવાને માણસ મોકલ્યો. બધા અલગ અલગ કરી નાખ્યા. મેં કોઈને પૂછ્યું નથી તમે ક્યાંથી આયા છો, કેવા છો. બસ એટલું જ કહું છું અને કહેતી રહી અને વારંવાર કહીશ. તમે કહેજો તમે મારા ને હું તમારી છું. એટલે દરેકને મારા આશીર્વાદ છે. દરેક સુખી થાવ. સુખી એટલે બુદ્ધિથી, જ્ઞાનથી, ભક્તિથી, ભજનથી, ભાવથી ને હૃદયથી.